નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સુરતથી આવી રહ્યા છે સમાચાર। હોટલના પહેલા માળેથી કાદવ નીકળ્યો। સિનેમા રોડ પર આવેલ હોટલની આ ઘટના। રસ્તા ઉપર કાદવ નીકળ્યો। કાદવની બહાર આવતા લોકોને ભારે હાલાકી પડી। બિલ્ડિંગના ડ્રેનેજમાંથી બહાર આવ્યો કાદવ। આ તસવીરો જુઓ। મેટ્રોની કામગીરીના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે। કાદવથી લોકોના પગમાં બળતરાની પણ ફરિયાદ છે। મેટ્રોના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા છે। હાલ આ મામલામાં પણ તપાસ થઈ રહી છે, પરંતુ આ એક વિચિત્ર બનાવ કહી શકાય। સુરતમાં એક હોટલના પહેલા માળેથી કાદવ નીકળે છે। સુરતમાં સિનેમા રોડ પર આવેલી આ હોટલ છે, જ્યાં અચાનક પહેલા માળે કાદવ નીકળવા લાગે છે। રસ્તો જે છે એ પણ કાદવથી ઘેરાયેલો છે। અહીંયા વાત સામે આવી છે તપાસમાં કે ભાઈ અહીંયા મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે તેના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે, પરંતુ લોકો અહીંયા ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। બિલ્ડિંગના ડ્રેનેજમાંથી કાદવ બહાર આવી રહ્યો છે। મેટ્રોની કામગીરીના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે। આ તસવીરો જુઓ। કાદવથી લોકોના પગમાં પણ બળતરાની ફરિયાદ ઉઠી છે। ત્યારે મેટ્રોના જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે, તપાસ કરી રહ્યા છે કે આ સ્થિતિ કેવી રીતે ઉદ્ભવી। હાલ તો સફાઈની કામગીરી પણ ચાલી રહી છે। મેટ્રોની કામગીરી સુરતના હાટ ગણાતા દિલ્હી ગેટથી ભાગળવાલા રોડ પર ચાલી રહી છે, ત્યારે અંડરગ્રાઉન્ડ મેટ્રોની કામગીરીને લઈને લોકોના મકાનમાં ફરી એક વખત કહી શકાય કે કાદવનો સૈલાબ, એટલે કે કાદવ ફિનતરી રૂપે નીકળી રહી છે। લોકો હેરાન થઈ રહ્યા છે। જે ભાઈને જ્યાં નીકળી છે આપણે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું। વિશાળ ગેસ્ટ હાઉસ છે। આ ગેસ્ટ હાઉસમાં નીકળતા આજુબાજુના તમામ લોકોમાં ચિંતાનો માહોલ છે। ભાઈ આપણી સાથે છે, સીધા વાત કરીશું। આપનું નામ? અમર અગ્રવાલ, હોટલ વિશાલ માલિક બોલું છું। શું પ્રોબ્લેમ છે અને આ નીકળતાની સાથે કયા પ્રકારનો માહોલ બન્યો? આ વસ્તુ 15 મિનિટ પહેલાં થઈ છે। 15 થી 20 મિનિટમાં જ આ વસ્તુ ઉત્પન્ન થઈ છે। આમાં જોરથી ગટરમાંથી ફીણવાળું પાણી નીકળવા માંડ્યું। બે માળ સુધીનું પાણી તો નીચે ભરાઈ ચૂક્યું છે। પાણી બી એવું છે જાડું ગાળું પાણી નીકળે છે। હાથ પગને ટચ થાય તો એસિડની ફિલિંગ આવે છે। એમના માણસોનો તાત્કાલિક સંપર્ક કરીને બોલાવવામાં આવ્યો છે। પોણા કલાકથી ફોન કરે છે, કોઈ રેસ્ક્યુ ટીમ આવી નથી। એની જ ઉપર અમારી સેન્ટ્રલાઇઝ આખી બિલ્ડિંગની મીટર પેટી આવી છે। અગર જો હાદસો રાતના બને અને મીટર પેટીને ટચ થાય તો આખી બિલ્ડિંગ ભડાકો થઈ જાય। મને આ વસ્તુની સમજ નથી પડી મેટ્રો કઈ રીતનું કામગીરી કરે છે। બિલકુલ, મેટ્રો અંડરગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું છે। કહી શકાય આજથી 1 વર્ષ પહેલા આ જ પ્રકારે સુરતના વરાછા વિસ્તારમાં લોકોના મકાનમાંથી આ જ પ્રકારે કાદવનો સૈલાબ આવ્યો હતો। લોકોની ચિંતા વધી હતી, પણ ફરી એક વખત હોટલની અંદરથી આ નીકળ્યું છે। એસિડિક હોય તેવું લાગી રહ્યું છે। તમામ લોકોમાં ડરનો માહોલ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા તંત્રના માણસો પહોંચ્યા છે, કામગીરી શરૂ કરી રહ્યા છે। હું એકવાર કેમેરામેનને કંઈ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરશે કે આ જે ડ્રેનેજ છે, આ ડ્રેનેજની લાઇનમાંથી અંદરથી કાદવનું સૈલાબ, કાદવનું ફીણ નીકળી રહ્યું છે। જો કે વરાછા વિસ્તારમાં આ જ પ્રકારે લોકોના ઘરમાંથી નીકળ્યું હતું, જેને લઈને લોકોની મુશ્કેલી વધી હતી। ત્યારે હવે મેટ્રોના કર્મચારીઓ, અધિકારીઓ પહોંચ્યા છે અને જોઈ શકાય છે કે અહીંયાથી આ પ્રકારે નીકળી અને દાદર થ્રુ આ રોડ ઉપર નીકળી રહ્યું છે। કહી શકાય છે કે એક મહિલા છે, આપણે એક મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેવું છે? એક બેન છે। બેન, આપનું નામ? મારું નામ ચેતના છે। ચેતનાબેન, કેવી રીતે આ નીકળે છે? શું કહેવા માંગશો? અમને કશું આ વસ્તુની ખબર નથી સાહેબ। મારો ચેનનો શોરૂમ છે, ઉપર જોબ કરું છું। ઉપર બેઠી હતી, ઉપર હોટલ છે, તે કાઉન્ટર પર મેડમ બેઠા હતા। નીચેથી આ ચાલુ થયું ને જોવાનું તો નીચેથી માણસે બૂમ પાડી આ છોકરાને, નહીં સર ડોર કઈ થયું। એટલે અમે ઉપરથી બધા ડોર, આ છોકરા ચેતનાબેન ડોરો કઈ થયું જોવા આવ્યા હતા। આપણી જગ અમે ખુદ ગભરાઈ ગયા। કાકુટ એટલું બધું ઉભરાય, એટલું બધું કેમિકલ પાણી। આની અંદર મીટર પેટી છે, આખી મીટર પેટી અમારી પેલી મોટરો છે। ન કરવું નારાયણે, જો કઈ હાદસો થઈ જાય કોઈ રસ્તો નથી, કૂદવું પડે ને અમારે। જે પેલા હાદસો થયેલો, પેલા નાનલા બચ્ચાઓ ભૂંજાઈ ગયેલા, એવું અમારે બી કૂદવું પડે ને। એમની હોટલની અંદર કેટલા બધા કસ્ટમર રોકાયેલા, કાઢી છેલ્લે છલાંગ મારવાની અમારી પાસે નથી લીફ્ટ। આ જ મેન રસ્તો છે। બિલકુલ એક જ દાદર છે અને એ જ દાદરમાં જે પ્રકારે ફરી હું દ્રશ્ય બતાવવાનો કહીશ કે ફોર્મ નીકળી રહ્યું છે। ચોક્કસ લોકોમાં ડર અને ભયનો માહોલ હતો। આ એ જગ્યા છે કે જ્યાં આખા બિલ્ડિંગનું મીટર પેટી આવેલી છે, એટલે કદાચ જો કોઈ ઘટના બને તો ચોક્કસ લોકોને અહીંથી નીકળવા માટેનો રસ્તો ના નીકળે। પણ જે પ્રકારે કહી શકાય કે આ ફોર્મ નીકળી રહ્યું છે, કારણ કે નીચે આ મકાનની નીચેથી મેટ્રો પસાર થઈ રહી છે। ત્યારે આ જ પ્રકારના ઘટના સુરતના વરાછા વિસ્તારમાં 1 વર્ષ પહેલાં બની હતી। પણ જ્યારે હવે સુરતનો હાટ કહી શકાય કે સુરતનો રાજમાર્ગ કહી શકાય, દિલ્હી ગેટથી ભાગળ, ત્યાંથી જ્યારે મેટ્રો હવે પસાર થવાની છે, ત્યારે ફરી એક વખત લોકોના ઘર, લોકોના કોમ્પ્લેક્સમાંથી આ પ્રકારનું
કહી શકાય કે કાદવનો સૈલાબ નીકળતા લોકોમાં ચિંતા વધી છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આ એ જ જગ્યા છે ને અહીંથી દાદર છે એ બી બતાવવાનો પ્રયાસ કરશે કે કયા પ્રકારે અહીંથી નીકળી દાદર દ્વારા બહાર જવાની શરૂઆત થઈ હતી, જેને લઈને લોકોમાં ડરનો માહોલ છે. જો કે ઘટનાની જાણ થતાની સાથે જ કહી શકાય ફાયર વિભાગની ટીમ પહોંચી છે, મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે અને આ ક્યાંથી નીકળે છે અને બંધ કરવા માટેની કામગીરી શરૂ કરી છે. પણ આ વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા લોકોમાં કુતૂહલ સાથે ડરનો માહોલ જોવા મળ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાંકાનેરમાં જ્વેલરી શોપમાં વેપારીની નજર ચૂકવી સોનાના દાણાની ચોરી કરતી 2 મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે. ખરીદી કરવાના બહાને આવેલ આ મહિલાઓએ ચોરીની આખી ઘટનાને અંજામ આપ્યો. શુક્રવારે વેપારીની નજર ચૂકવી 4.5 લાખની કિંમતના 205 નંગ સોનાના દાણા ચોરી લીધા. 4 જેટલી મહિલાઓએ બાલાજી જ્વેલર્સમાં 85 નંગ સોનાના દાણા ચોર્યા. તો આ પહેલા 2 ફેબ્રુઆરીએ 3 મહિલાઓએ બાલાજી જ્વેલર્સમાંથી 95 નંગ સોનાના દાણા ચોર્યા. વેપારીઓએ અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી. વડોદરાના સમા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. સ્થાનિક રહીશોની પાલિકામાં ઉગ્ર રજૂઆત બાદ હોબાળો થયો. પાલિકાની ટીમ શ્વાન પકડવા આવી તો જીવદયા પ્રેમીઓએ કામગીરીમાં રોડા નાખીને વિરોધ નોંધાવ્યો. જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું. રકઝક એટલી હદે વધી ગઈ કે પોલીસની મદદ લેવી પડી. સ્થાનિક લોકોએ શ્વાનને ઈજા પહોંચાડી હોવાનો જીવદયા પ્રેમીએ આક્ષેપ કર્યો. પોલીસની સમજાવટ બાદ આખરે રખડતા શ્વાનને પકડી લેવાયા હતા. વડોદરામાં પ્રજાની સુખાકારીના દાવાની પોલ ખુદ પાલિકાના કર્મચારીએ ખોલી નાખી. સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થયો. કોન્ટ્રાક્ટ કર્મચારી અલ્પેશ સોલંકી અને જન્મ મરણ શાખાના ક્લાર્ક મનીષ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો. ગોરવા સ્મશાનમાં મોટા લાકડાને કાપીને આપવાનું કહેતા જન્મ મરણ શાખાનો ક્લાર્ક બગડ્યો હતો. ક્લાર્ક મનીષ પટેલે કહ્યું કે મફતમાં ખાવાનું અને ગરમ ખાવાનું જે લાકડા છે તેનાથી જ કામ ચલાવો. હમણાં તો પાલિકા લાકડા મફતમાં આપે છે, હવે એ પણ બંધ થઈ જશે. આ ઓડિયો વાયરલ થયા બાદ કોર્પોરેશનના અધિકારીઓએ મનીષ પટેલ સામે કાર્યવાહીની ખાતરી આપી છે. હા, એવું કહું છું, લાકડા બધા બહુ જ આવ્યા છે, પણ મોટા છે બોડી વાળા બૂમો પાડે છે કે કટિંગ વાળું કોઈ આવતું નહીં, કે કટિંગ કરેલા લાકડા નહીં. કટિંગ વાળું ના હોય કે તો લાકડા મફતમાં લેવાના ને પછી એક તો માંગીને ખાવાનું ને પછી ગરમ ખાવાનું એવું ઓછું હોતું હોય કે જે લાકડા છે એમાં જ ચલાવવાનું કે એમાં જે જીવતા હોય એ પ્રમાણે લઈ લેવાના થતી લાકડા. હા, બરાબર. કટિંગ વાળા માણસ છે નહીં, કટિંગ વાળો થશે એનો તો ઇજારો કરવાનો છે વાર્ષિક, ઇજારો થશે ને પછી કટિંગ વાળો મુકાશે એ વખતે કટિંગ થશે કે ભાઈ હમણાં જે લાકડા છે એમાંથી કામ ચલાવ કરવાના. હા, એટલે લાકડા બધા બહુ જ આવી ગયા. હવે તો ટ્રેક્ટર પર ટ્રેક્ટર આવે ટાટા. હા, બરોબર છે, પણ હવે એ લાકડા કપાવાનું તો શું કરવાનું? મફતમાં લાકડા આપવાના અને પાછા કપાઈને આપવાના એવું કોઈ કીધું? કોને કીધું કે? ના, એટલે કીધું કોઈને નહીં. આ તો કેવું અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા આવે છે, અમુક મોટી પાર્ટી. અરે ભાઈ એને કે ભાઈ આ તો મફતમાં લાકડા છે, એટલે એવું ના હોય કે મફતમાં લાકડા હોય તો તમે એના માટે તમને કટિંગ કરીને ટ્રીમિંગ કરીને બધું આપે કે પાટિયા બનાવીને આપે તમને લાકડા? હા, વાંધો સારું. એ તો જે ત્યાંથી કટિંગ થાય એ જ લાકડા આવે કે અમારી પાસે એવું કઈ કટિંગ કરવાનું ના હોય કે શું સાધન? આ તો મફત આપે કોર્પોરેશન લાકડા કે હવે તો એ બી બંધ થઈ જવાના છે. એવું કહેવાનું કોઈ બી હોય ને એમને કે ભાઈ આ મફતમાં લાકડા છે ને હવે થોડો ટાઈમ જ છે, હવે મફતમાં લાકડા આપવાના કોર્પોરેશન બંધ કરી દેશે, એટલે જાતે જ લાવવાના છે. પછી જુઓ તમે કેવા લાકડા તમે લાવો છો એ. બરાબર. હા સાહેબ. તો પછી એક તો મફતમાં વાપરવાનું, પછી કે કટિંગ કરેલા લાવો ને આવા લાવો તેવા લાવો, શું ચાલતું એવું? અને પેલું જેસીબી આપણે થોડો રસ્તો કરવા આવ્યું? જેસીબી આવ્યું નહીં? આવ્યું કેમ? એક જરૂર તે દિવસે પેલા કઈક કરી હું કઉ છું ચાલ, તે દિવસે વાત થયેલી મારી પેલા એમની જોડે બાપા જોડે. હા, કરે પૂછાલ માગીને ખાવું ને મફત લેવું એવું નિવેદન અધિકારી થઈને ના આપવું જોઈએ. કેમ કે તમે બી આમ નાગરિક જ છો અને અમે વેરો ભરીએ છીએ તારે તમારો પગાર થાય છે. એટલે અમે ગોરવા ગામના રહીશો દર રવિવારે અમારા છોકરાઓ આવે છે અને લાકડા કાપે છે. લગભગ 10 થી 12 બોડીના લાકડાઓ અમે દર રવિવારે કાપીએ છીએ. જે વધુ ના હોય છે એના લીધે આ ઇસ્યુ બન્યો છે કે વધારના જે લાકડા છે એ તમારે કટિંગ કરવાના હોય છે. કર્મચારી જ્યારે ક્લાર્ક તરીકે નોકરી કરનાર કર્મચારી આ શબ્દ જે બોલે છે, આ શબ્દ માટે અમે ખાસ કરીને અપીલ કરીએ છીએ કે માફી માંગવી જોઈએ અથવા તો આવા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આરોગ્ય અમલદારે ખાસ કરીને આવા સ્મશાનોની વિઝિટ લેવી જોઈએ, જેથી કરીને દરેક સ્મશાનોની અંદર પણ તમે જોશો
કે કોઈ જગ્યા ઉપર અધિકારીઓ નથી. એટલે અધિકારીઓ ન હોય એટલે ખાસ કરીને આવા કર્મચારીઓ ગમે તેવું વર્તન કરી દેતા હોય છે. એટલે તમામ સ્મશાનોની અંદર ઓચિંતી વિઝિટ કરી અને તાત્કાલિક ધોરણે અધિકારીઓ નિમાવવા જોઈએ તેવી અમારી માંગ છે. જે મનીષભાઈનો વિડીયો વાયરલ થયો છે કે ગાર્ડન શાખા તરફથી લાકડા આપવામાં આવે છે, જેમાં કટિંગ થયા વગરના લાકડા હોય છે, અને જે રીતની એમણે ભાષા વાપરી છે ખરેખર દુઃખદ ભાષા છે, અને એમને બોલાવી અને ઠપકો પણ આપવામાં આવશે કે આ રીતની ભાષાનો ઉપયોગ નહીં કરવો જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ ચેરિટીમાં નથી, તમારી આપવાની ફરજ છે. અને પર્ટિક્યુલરલી જે અધિકારી આવા ઉચ્ચારણ કરતા હોય કે માંગીને ખાવાનું અને એમાં પાછો ટેસ્ટ જોવાનો કે ગરમ હોવું જોઈએ, તો આ રીતનું વર્તન અધિકારીનું કોઈ બી દિવસ ચલાવી ના લેવાય. એ પોતાની ડ્યુટી કરી રહ્યા છે, એમના ડ્યુટીના ભાગરૂપે એમને લાકડા વ્યવસ્થિત રીતે વપરાય એ રીતના આપવાના હોય. જ્યારે કોઈ પરિવાર અંત્યેષ્ટિ માટે આવતું હોય તો વિશેષ એમની લાગણી ના દુભાય એની કાળજી રાખવી જોઈએ, કારણ કે ઓલરેડી ઇમોશનલી ડિસ્ટર્બ ફેમિલી ત્યાં આવતું હોય, એમને કોઈ સ્વજન ગુમાવ્યું હોય ને એવા ટાઈમે એમની અંત્યેષ્ટિના ટાઈમે એમને અંતિમ વિધિના સમયે જો આવા ઉચ્ચારણ સાંભળવા મળે તો કોઈની બી લાગણી દુભાય ને આવું વર્તન બદલ જે તે અધિકારી હોય તેના પર તાત્કાલિક. ધોરાજીમાં ટ્રક અને મોટરસાયકલ વચ્ચેનો અકસ્માત થયો. ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. ધોરાજીના સ્ટેશન રોડ પર બાઇક ચાલક 4 રસ્તા પર ઊભો હતો. તે સમયે જ ટ્રક ચાલકે કંઈ જોયા વિના ટ્રક હંકાર્યો હતો, જેમાં બાઇક ચાલક ચપેટમાં આવી ગયો. રામ રાખે તેને કોણ ચાખે, સદનસીબે જાનહાનિ થઈ ન હતી. બાઇક ચાલક અને તેના પુત્રનો આબાદ બચાવ થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. વડોદરા શહેરના રનોલી બ્રિજ પર અકસ્માત થયો. અમદાવાદથી વડોદરા જતા પરિવાર સાથે ઘટના બની. કડીથી વડોદરા જવા માટે રવાના થયો હતો પરિવાર. વડોદરામાં મરણમાં જતા રિક્ષાનો અકસ્માત થયો, જેમાં 6 ને ઈજા પહોંચી. એક બાળકીનું ઘટના સ્થળે મૃત્યુ થયું. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો કડીથી વડોદરા ગયેલો આ પરિવાર જેને અકસ્માત નડ્યો હતો, રિક્ષામાં સવાર કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ટોટલ 6 લોકોને ઈજા પહોંચી. અને હવે વાત આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની. અંબાણી પરિવારમાં ખુશીઓનો પ્રસંગ આવી રહ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે લગ્ન પહેલા કપલની ભવ્ય પ્રી વેડિંગ સેરેમની યોજાશે. કપલનું પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગર શહેરમાં 1 થી 3 માર્ચ દરમિયાન યોજાશે. પ્રી વેડિંગ સેરેમનીમાં દુનિયાભરમાંથી દિગ્ગજો, ઉદ્યોગપતિઓ, ખ્યાતનામ હસ્તીઓ સહિતના મહાનુભાવો જામનગર પધારશે. ત્યારે શહેરમાં તહેવાર જેવો માહોલ ઊભો કરાયો છે. અનંત રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં તમામ જે વિગતો છે એ પણ આવી ગઈ છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ. મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ લોકો આતુર છે. અનંત અને રાધિકાનો પ્રી વેડિંગ અવસર છે, જ્યાં દેશ વિદેશની હસ્તીઓ, ઉદ્યોગ જગતની હસ્તીઓ, બોલિવૂડની હસ્તીઓ પણ અહીંયા પધારવાની છે. 1 થી 3 માર્ચ એટલે કે 3 દિવસ સુધી આ સેરેમની ચાલશે. તો વૈશ્વિક નેતાઓ, કલાકારો અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેવાના છે. મહેમાનોને આવકારવા માટે જામનગરવાસીઓમાં પણ આતુરતા દેખાઈ રહી છે. જે મહેમાનો આવવાના છે તે પણ અમે આપને બતાવી રહ્યા છીએ. ખાસ તો રાધિકા મર્ચન્ટ જે છે તેમના ફેમિલીનું જે બેકગ્રાઉન્ડ છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે તેઓ કોણ છે અને કેવી રીતે તેઓ જોડાયા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.